જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં। તો આજે રવિવાર છે અને શ્રીજાને સ્કૂલે હોય રજા, આપણે કારખાને થોડાક વહેલા આવી ગયા। તમે જુઓ, આપણે નાઇટ શિફ્ટ વાળા અત્યારે 8 વાગ્યા પહેલા વયા ગયા હોય, વહેલું પ્રોડક્શન પૂરું થઈ ગયું એટલે આ મશીન અત્યારે બંધ છે। પણ આ બંધ પડ્યા હોય ને એનો અવાજ આપણને મજા ન આવે, એ અવાજ કરતા હોય ને તો જ સારા લાગે। અત્યારે બીજા દિવસના શિફ્ટ વાળા ન આવે ત્યાં લગી આ બંધ રહે, હમણાં આવી જાય। અને આ બધું આપણે નાઇટનું પ્રોડક્શન કાઢેલું હોય, આ 2 પેટી એ અત્યારે અહીંથી બધા આવી જાય એટલે અહીંયા વીઆઈ એરિયામાં વયા જાય। ગુલશનભાઈ અત્યારે વીઆઈ કરવા આવી ગયા છે। અત્યારે જેટલો માલ અહીંયા હાજર થઈ ગયો હોય એટલાનું એને વીઆઈ ચાલુ કરી દીધું છે। તો બાજુના ખાતામાં અત્યારે બીજા કારીગરો આવી ગયા છે, આ ખાતામાં નથી આવ્યા, તો તમને બાજુના ખાતામાં બતાવું। હા, અહીંયા બધા હાજર છે। આવી રીતે અવાજ કરતો હોય ને તો મજા આવે। હેલો, આમ જો અવાજ કરતો હોય ને તો જ સારું લાગે। આ બધા અત્યારે ટાઈમે આવી ગયા છે। મિત્રો, મશીન અવાજ કરે સારા લાગે એ બરોબર છે, પણ આટલો બધો અવાજ કરે ને એ નો સારા લાગે। જો તમને હમણાં મશીન ચાલુ થાય ને એટલે એમાં અવાજ આવે ને સાંભળો, એકચ્યુઅલી આમાં ને સ્પિન્ડલના બેરિંગ પતી ગયા એટલે આપણે ખરેખર ને આમાં સ્પિન્ડલ બદલાવાનું છે, આ 2 મશીનમાં, આ મશીનમાં અને આ મશીનમાં। તો મિત્રો, અત્યારે આપણો એક ફ્રેન્ડ છે જયેશ, આપણે રામદેવ હોટલ તમે જોઈએ છે લીમડે, આપણે ચા પીવા જઈએ, એની ત્યાં તાવો ખાવા જઈએ। પણ એની પહેલા મારી અત્યારે લાલભાઈ છે, હું તમને લાલભાઈ બતાવું। આ લાલભાઈ છે, આપણે અત્યારે એક રાજ હોટલ ભાવનગર રોડ ઉપર આજી ડેમથી આગળ આપણે આટકોટ બાજુ જઈને ત્યાં આવે, બરોબર। આ એના સિસ્ટરની હોટલ છે, સિસ્ટરની છે ને, બરોબર। જો આ ટેરેસ કાફે, અત્યારે અમે ત્યાં ઊભા છીએ। પછી અહીં બોક્સ ક્રિકેટ બને છે, આ એને નીચે કાફેનો વ્યૂ, બરોબર। આ પાછળ જ એની વાડી છે, અહીંયા આ ખેતર એનું છે। ક્યાં સુધી? જો ઓલું વ્હાઈટ દેખાય ત્યાં। ઓકે, અમે મકાન દેખાય ત્યાં સુધી। તો અમે બે અત્યારે ચા પાણી પીવા આવ્યા હતા। અત્યારે જઈએ અમે ઢાંઢિયા ગામ, જયેશના ગામડે। તો કીધું ચા પાણી પીવા ઉભા રહીને કીધું હોટલ જોતા જાય। આપણે તો આટલી વાર નીકળતા હોય પણ અહીંયા કોઈ દી ઉભા નથી રહ્યા। આ કંઈક મારી બેનની હોટલ છે, હાલ તો આજે આખી હોટલ આપણે જોઈ લઈ। એટલે અમે વળી અહીંયા આટો મારવા આવ્યા અને ચા પાણી પીને અમે જઈએ ઢાંઢિયા। તો આપણે પહેલી વાર અહીંયા આવ્યા છીએ, તો હોટલની અંદર આટો મારતા આવી અને બધી વ્યવસ્થા જોતા આવીએ। હોટલની અંદર બેન્કેટ હોલ પણ છે અને બધી સુવિધા છે। તો હાલો આપણે અંદર જઈએ। ભાઈ અત્યારે પોતું મારે, થોડાક પગલાં પડશે પણ વાંધો નહીં, હાલો આપણે અંદર જઈએ। આ છે એની એન્ટ્રી, આ બાજુ સોફાને એવું રાખેલું છે, પાછળ બેકગ્રાઉન્ડ મસ્ત રાખેલું છે, અહીંયા બેન ફોટા પાડો હોય તો એ મસ્ત ફોટા પડી જાય। પછી તાવો તો અમે મિત્રો ખાઈ લીધો, પણ ત્યાં દાબી દાબીને અમને ગુલાબજાંબુ ખવડાવ્યા। તો અમારે ત્રંબા આવીને પીવી પડી લીંબુ સોડા અને શરબત। તો મિત્રો, આપણે મળવા આવી ગયા છીએ એક એવા મહંતને જે પોતાના માટે નહીં પણ કોઈ બીજા માટે મેંદરડાથી ચાલીને માં આશાપુરાના મઠે કચ્છમાં જતા હોય। હા મિત્રો, આ છે અમારા વાસુદેવના કાકા, જે મેંદરડા પાસે આવેલા કનકાઈ માતાજીના મંદિરના મહંત છે, જેણે કોઈ બીજાના સારા કામ માટે, કોઈ બીજાના આશીર્વાદ માટે થઈને એણે માનતા કરેલી છે, એ પણ 5 વર્ષ માટે, કે મેંદરડા કનકાઈ માતાજીના મંદિરેથી માં આશાપુરાના મઠે ચાલીને જવાનું। તો મિત્રો, આ એનું 4થું વર્ષ છે જે હાલીને જાય છે। પણ 5મું વર્ષ મિત્રો આનાથી પણ એક કઠિન એને શરત રાખેલી છે કે ત્યાંથી ચાલીને આશાપુરામાંના મઠે તો જવાનું, પણ ત્યાંથી પાછું રિટર્નમાં ચાલીને આવવાનું, ગાડીમાં નહીં આવવાનું। તો મિત્રો, કોઈના માટે અત્યારના સમયમાં આવી કઠિન માનતા કરી શકે એ આપણે પહેલી વાર જોયું છે।
તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. આપણા વિડીયો તમને સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ મિત્રો.